ઓકે, તો આપણે આજનો લેક્ચર હવે સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે ગઈકાલના લેક્ચરની અંદર શું શું ભણ્યા તે એકવાર ચેક કરી લઈએ. તો ગઈકાલે આપણે એવું ભણ્યા હતા કે અલગ અલગ પ્રાણીઓમાં શ્વસન કયા કયા અંગોથી થાય એ જોયું હતું. પછી આપણે એ જોયું હતું કે આપણે શ્વાસોશ્વાસની જરૂરિયાત શું કામ પડે છે. પછી માનવ શ્વસન તંત્રની અંદર કઈ કઈ રચનાઓ આવે છે એ આપણે જોયું હતું. ટૂંકમાં આ એક આકૃતિ જોવાની બાકી હતી તો એ આપણે ચેક કરી લઈએ. તો જે આ તમને બતાય છે એ શું છે, તો કે એ ઘાટી ઢાંકણ છે. પછી જે બતાય છે એ સ્વર પેટી છે. નીચેની સાઈડ જે બતાય છે એ શું છે, સ્વર પેટી છે. એની નીચે જે શ્વાસ નળી છે જેમાં અપૂર્ણ કાસ્થિમય કડીઓ આવેલી હોય છે, જેને લીધે શ્વાસ નળી છે એ સંકોચાઈ જતી નથી અને આપણો જે શ્વાસન માર્ગ છે તે ખુલ્લો રહે છે. શ્વાસ નળી શેમાં વિભાજિત થાય, તો કે શ્વાસ વાહિનીમાં વિભાજિત થાય છે. આ જે બતાય છે તે શું છે, બધું આ બધી કડીઓ બતાવી તો કે પાસળીઓ છે એને તમે કાપો જ્યારે ફેફસા જોવા માટે તો પાસળીઓનો કપાયેલો છેડો બંને બાજુ જોવા મળે છે. આ ફેફસા છે. ફેફસાની વચ્ચે શું આવેલું છે, તો કે આ હૃદય આવેલું છે. ફેફસાની ફરતે દ્વિસ્તરીય આવરણ છે જેને ફુફ્ફુસ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને ફુફ્ફુસ આવરણની અંદર શું આવે, તો કે ફુફ્ફુસ આવરણ જળ આવેલું હોય છે. અંત્ય શ્વાસ વાહિકાની છેડે આવી કોથળીમય રચના આવેલી હોય એને શું કહેવાય, તો કે વાયુકોષ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કાલે એટલું જોયા હતા. અને આપણે જે માનવ રેસ્પિરેટરી સિસ્ટમની જે આકૃતિ છે બધી અલગ અલગ જોઈતી, કઈ આકૃતિ શું સૂચવે છે એ ડીપની અંદર ભણ્યા હતા આપણે. તો હવે આપણે આજે જોવાનું છે કે આપણે શ્વસન છે તે કઈ રીતે થાય છે એ ચેક કરવાનું છે. તો શ્વસનની ક્રિયાવિધિ આપણે સમજીએ એ પહેલા એક આકૃતિ આપણે માણસની દોરી છે અહીંયા. એ શું કહેવા માંગે છે એ સમજી લઈએ. તો કે તમે માણસ માનો કે આ તમે બધા જોવો છો તો મારી આગળનો જે ભાગ બતાય છે, જે છાતીવાળો જે ભાગ છે એને શું કહેવાય, તો કે એને વક્ષ બાજુ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે, તો કે એને વક્ષ બાજુ કહેવાય. વક્ષ બાજુની ઓપોઝિટ સાઈડ એટલે કે આપણો ગરદનની પાછળનો ભાગ જે છે, આપણો પીઠ જે આવેલી હોય એને કયો ભાગ કહેવાય, તો કે વક્ષની એકદમ પાછળની સાઈડ જે ભાગ આવેલો હોય એને પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય, એને પૃષ્ઠ. તો વક્ષ છે એ આગળનો છાતીનો ભાગ છે, જ્યારે પૃષ્ઠ છે તે પાછળ પીઠનો ભાગ છે. આ સાઈડને તો બધાને ખબર છે. આ સાઈડને શું કહેવાય, તો કે આ સાઈડને જમણી સાઈડ કહેવાય ને એની વિરુદ્ધ સાઈડમાં જે આવેલું હોય તો આને શું કહેવાય, તો આને ડાબી બાજુ તરીકે ઓળખવામાં આવે છે. એ તો બધાને ખબર. હવે માથાની ઉપરની સાઈડ જે ભાગ છે, આ બાજુનો ભાગ છે એને શું કહેવાય, અગ્રભાગ તરીકે ઓળખવામાં આવે છે. કયો ભાગ કહેવાય, અગ્રભાગ. અને નીચેની જે સાઈડ આવેલું હોય તેને પશ્વ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. તો અગ્ર, પશ્વ, વક્ષ, પૃષ્ઠ અને ડાબી અને જમણી એટલી વસ્તુ આપણે અત્યારે સમજાય. એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. છે પ્રશ્ન કોઈને? સર, હા બોલો. આપણે પાર્શ્વ બાજુ ડાબી અને જમણી જ કહેવાય. આ જે પાર્શ્વ બાજુ છે ને એને ડાબી જમણી બાજુ તરીકે ઓળખવાય. આ જે ડાબી બાજુ, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ છે એને બીજી ભાષામાં તમે પાર્શ્વ બાજુ તરીકે ઓળખી શકો, જેને ઇંગ્લિશમાં મેડિકલ ટર્મિનોલોજીમાં લેટરલ સાઈડ તરીકે ઓળખવામાં આવે. ઓકે, આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, તો આપણે મેઇન આજે શું ભણવાનું છે કે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ કઈ રીતે થઈ આપણે આજે ભણવાનું છે. તો શ્વાસોશ્વાસની અંદર બે પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તો કઈ કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય, તો એક તો છે શ્વાસ અને બીજી પ્રક્રિયા છે ઉચ્છ્વાસ. તો શ્વાસની પ્રક્રિયાની અંદર શું થાય, તો કે શ્વાસની પ્રક્રિયાની અંદર વાતાવરણની જે હવા છે તે આપણી અંદર આવે છે. ફેફસાની અંદર વાયુકોષ્ઠ સુધી આપણી વાતાવરણની હવા છે તે ત્યાં આવે છે. જ્યારે ઉચ્છ્વાસમાં શું થાય, તો કે ઉચ્છ્વાસની અંદર જે વાયુકોષ્ઠોમાં પેશીમાંથી જે હવા, જે કાર્બન ડાયોક્સાઇડ ને એ બધું છે ક્યાં આવ્યું, તો કે વાયુકોષ્ઠો સુધી આવ્યું. તો વાયુકોષ્ઠોની અંદર જે હવા રહેલી છે તે વાતાવરણમાં બહાર આવે છે. એટલે બે પ્રક્રિયા થઈ. તો કઈ કઈ પ્રક્રિયા, તો કે શ્વાસ અને ઉચ્છ્વાસ. તો આ બંને પ્રક્રિયા કઈ રીતે થાય છે, તો કે આ બંને પ્રક્રિયા થવા માટે દાબ ઢોળાંશ જરૂરી છે. દાબ ઢોળાંશ એટલે શું, તો માનો કે આપણે એવું ભણ્યા હતા કે એક પાત્ર છે એની અંદર તમે પાણી નાખો છો, એની અંદર ખાંડ નાખો છો. બીજું પાત્ર છે એની અંદર પાણી ભર્યું છે, એની અંદર ખાંડ નાખી છે. તો બંનેની અંદર કયા પાત્રની અંદર ખાંડની સાંદ્રતા એટલે ખાંડ છે એ વધારે છે એ આપણે જોવું હોય તો આપણે શું માપવું પડે, તેની સાંદ્રતા માપવી પડે. જેની સાંદ્રતા વધુ હશે એમાં ખાંડ વધુ હશે.
તો ટૂંકમાં કોઈ પણ ઘન પદાર્થ અથવા તો દ્રાવણ છે એની અંદર કેમાં દ્રાવ્યની માત્રા વધુ છે એ આપણે જોઈએ તો કયો વર્ડ યુઝ કરે છે તો કે સાંદ્રતા યુઝ કરીએ છે. એવી રીતે જો વાયુમય પદાર્થ હોય એની સાંદ્રતા આપણે માપી હોય તો શેમાં માપવામાં આવે છે તો કે વાયુમય પદાર્થની સાંદ્રતા દબાણની અંદર માપવામાં આવે છે. તો કે જ્યાં દબાણ વધુ હશે ત્યાં વાયુ વધુ હશે, જ્યાં દબાણ ઓછું હશે ત્યાં વાયુ કેવો હશે? ઓછો હશે. તો કે દાબ ઢોળાશ આપણે જોયું હતું કે સાદા પ્રસરણની અંદર શું થાય કે જ્યાં વધુ સાંદ્રતા હોય ત્યાંથી ઓછી સાંદ્રતામાં પ્રસરણ થાય છે. તો એ સાંદ્રતાના આધારે હતું. એમ દાબ ઢોળાંશ એટલે શું હશે? તો એક બાજુ શું હશે? વધારે હવા હશે, એટલે કે એક બાજુ વધુ દબાણ હશે અને બીજી બાજુ ક્યાં શું હશે? તો કે હવાનું ઓછું દબાણ હશે. જ્યાં વધુ દબાણ હશે ત્યાંથી જ્યાં હવાનું ઓછું દબાણ હશે ત્યાં શું થશે? હવાનું પ્રસરણ થાય છે. એટલે એક જગ્યાએ હવાનું વધુ દબાણ જોઈએ, એક જગ્યાએ હવાનું ઓછું દબાણ જોઈએ, એટલે હવા છે તે વધુ દબાણથી ઓછા દબાણ તરફ પ્રસરણ પામે છે. તો આ હવાનું વધુ દબાણ અને ઓછું દબાણ છે એનો જે આખો તફાવત છે એ કોણ ઉત્પન્ન કરે છે? તો કે આ જે હવાનો વધુ દબાણ એક જગ્યાએ રાખવું પડશે, એક જગ્યાએ ઓછું દબાણ રાખવું પડશે, તેનો તફાવત છે તે કોણ ઉત્પન્ન કરે છે? તો કે ઉરોદર પટલ અને આંતરપાર્શ્વિક સ્નાયુઓ છે તે આ હવાનું વધુ દબાણ અને ઓછું દબાણનો જે તફાવત છે તે ઉત્પન્ન કરે છે. ઉરોદર પટલ કોને કહેવાય? આંતરપાર્શ્વિક સ્નાયુ કોને કહેવાય? આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા. હવે ઉરોદર પટલ અને આંતરપાર્શ્વિક સ્નાયુઓ છે ત્યાં હવાનો જે દબાણનો તફાવત છે કઈ રીતે ઉત્પન્ન કરે છે? તો આપણે બે રીતે જોવાનું છે. એક તો શ્વાસની પ્રક્રિયામાં જોવાનું છે અને એક ઉચ્છ્વાસની પ્રક્રિયામાં જોવાનું છે. શ્વાસની પ્રક્રિયામાં શું થાય છે? તો કે શ્વાસની પ્રક્રિયાની અંદર વાતાવરણની જે હવા છે તે અંદર આવે છે. તો એની માટે શું જરૂરી છે? હવે આપણે હવાને અંદર લાવી છે તો અંદર લાવવા માટે બહાર વધુ દબાણ જોશે, જ્યારે અંદરની બાજુ શું જોશે? તો કે અંદરની બાજુ છે તે ઓછું દબાણ જોશે. તો બહાર કરતા અંદરનું દબાણ કેવું હોવું જોઈએ? કે બહાર કરતા અંદરનું દબાણ ઓછું હોવું જોઈએ. તો આ જે છે તે કઈ રીતે થાય? તો કે ઉરોદર પટલ અને આંતરપાર્શ્વિક સ્નાયુ છે એ અંદરની બાજુ ઓછું દબાણ છે તે કઈ રીતે ઉત્પન્ન કરશે? તો કે આપણે અહીં એક માણસ દર્શાવ્યો છે. માણસની વચ્ચે બે ગૃહાઓ આવેલી હોય એમાં ઉરસીય ગૃહા છે તે આપણે અહીંયા દર્શાવી છે. ઉરસીય ગૃહાના નીચેના છેડે શું આવેલું હોય? ઉરોદર પટેલ આવેલું હોય, જે નોર્મલ સ્થિતિમાં કેવું હોય? વિકોચન સ્થિતિમાં હોય. ને કેવી રીતે બતાય? તો કે અહીંયા જે રીતે તમને આ ડોમ શેપ બતાવી છે, ડોમ શેપ આકારનો હોય છે. હવે શું થશે? તો કે ઉરોદર પટલ સામાન્ય સ્થિતિમાં છે એમાંથી સંકોચન પામશે અને આવી રીતે થઈ જશે. કેવી રીતે થઈ જશે? તો કે આવી રીતે થઈ. હવે તમે જો ઉપરની આકૃતિ, જે અહીંયા 1 નંબર લખું છું એ આકૃતિ જો, અને જે 2 નંબરની આકૃતિ છે એ જો, તો બંનેમાં તમને જણાશે કે ઉપરની ગુહા કરતા નીચેની ગુહાનું કદ વધી ગયું. શું કામ? તો કે ઉરોદર પટલ છે તે સંકોચન પામી ગયો. હવે કદ વધી ગયું એને લીધે છે ત્યાં શું થાય છે? કે એની લીધે ત્યાં દબાણ ઓછું થાય છે. માનો કે આ કઈ રીતે થયું? કદ વધે ને દબાણ ઓછું થાય. તો કે અહીંયા જો આ એક ચોરસ આપણે દર્શાવીએ, માનો કે 1 મીટર આમ એની પહોળાઈ છે ને 1 મીટર એની લંબાઈ છે, એવી રીતનું ચોરસ છે. ને આની અંદર તમે શું કર્યું છે? કે આની અંદર તમે બધાને બકરા ભર્યા છે. કેટલા બકરા ભર્યા? માનો કે 5 બકરી તમે આની અંદર ભરી છે. રેડી? 5 બકરી તમે આની અંદર ભરી. હવે તમે શું કરો છો? તો કે આ 1 મીટર છે એની બદલે તમે 1.5 મીટર કરી નાખો છો. તો જે 5 બકરી હતી એને ફરવા માટે કેવું સ્થાન મળી ગયું? વધારે સ્થાન મળ્યું, એટલે કે મુક્ત રીતે ફરી શકે. એટલે એની શું થાય? તો કે 1/1 ની અંદર જે બકરીની સાંદ્રતા તમે ગણો એની કરતા 1/1.5 જે આખું જે એરિયા મળ્યો એને એટલું ક્ષેત્રફળ મળ્યું એની અંદર શું થયું? તો કે એની સાંદ્રતા ઘટી ગઈ. એટલે સાંદ્રતા ઘટી. આપણે આમાં શું માપીએ છીએ? તો કે વાયુની અંદર સાંદ્રતા કઈ રીતે દ્વારા મપાય? તો કે દબાણ દ્વારા મપાય. એટલે શું થાય છે? કે ઉરસીય ગુહાનું કદ વધે છે એમ એનું જે દબાણ છે તે ઘટે છે. આમાં કઈ કોઈને પ્રશ્ન હોય તો પૂછી લો કે આ દબાણ કઈ રીતે વધુ ઘટ્યું? આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ના સર. ઓકે. તો શું થયું? ઉરસીય ગુહાનું કદ વધી ગયું એને લીધે દબાણ કેવું થયું? ત્યાં ઓછું થયું. એટલે હવે બહાર કરતા અંદરનું દબાણ કેવું થાય છે? તો કે બહાર દબાણ વધુ છે ને અંદર દબાણ કેવું છે? ઓછું છે. એને લીધે શું થયું? હવા જે બહાર જે હવા રહી છે તે ક્યાં જાય છે? તો કે અંદર જાય છે. હવે આપણે જોવાનું છે, આપણે એમ જોયું કે ઉરસીય ગુહા દ્વારા, ઉરોદર પટલ દ્વારા ઉરસીય ગુહાનું કદ વધ્યું એને લીધે દબાણ ઓછું થયું. હવે કોના દ્વારા? તો કે આંતરપાર્શ્વિક સ્નાયુ દ્વારા જોવાનું છે. આંતરપાર્શ્વિક સ્નાયુ દ્વારા કેવી રીતે થાય? તો કે આંતરપાર્શ્વિક સ્નાયુ છે તે સંકોચાઈ જાય. એ સંકોચાઈ જાય એને લીધે શું થાય? તો કે ઉપર આકૃતિ છે એમાં જોઈએ તો કે
આંતરપાર્શ્વિક સ્નાયુઓ છે તે સંકોચાય એને લીધે શું, માનો કે અહીંયા સ્નાયુ છે એ સંકોચાશે તો આમ ખેંચશે, અહીંયા જે સ્નાયુઓ છે એ સંકોચાશે તો શું થાય, આમ ખેંચશે. જ્યારે અહીંયા આંતરપાર્શ્વિક સ્નાયુ હોય એ સંકોચાય એને લીધે શું થાય, આમ ખેંચાય. તો ટૂંકમાં જે આખી જે આ પાછળી પિંજરનું આગળની બાજુ છે તે ઉપરની સાઈડ આવી રીતે જે વક્ષ બાજુ છે ત્યાં શું કરે છે, ખેંચાશે. એને લીધે શું થાય, તો કે એને લીધે પણ કદની અંદર વૃદ્ધિ થાય છે. કોના, તો કે ઉરસીય ગુહાની અંદર કદ જે છે એની અંદર વૃદ્ધિ થાય. એટલે ટૂંકમાં જો ઉરોદર પટલ છે એ સંકોચન પામે એને લીધે શું થયું કે ઉપર નીચે જે આપણે આ રીતની આકૃતિ જોઈએ તો કે આ જે ભાગ છે આ અક્ષ હતી એને શું કીધું હતું, તો કે આપણે કીધું તો અગ્ર પશ્વ અક્ષ. તો કે અગ્ર પશ્વ અક્ષની જે દિશા છે એમાં વધારો કોના દ્વારા થયો, તો કે ઉરોદર પટલનું સંકોચન થયું એને લીધે ઉરસીય ગૃહાના અગ્ર પશ્વ અક્ષના જે દિશા છે એમાં વધારો થાય છે. હવે જે આ પાસળીની વચ્ચે જે ઓલું આવેલું હોય શું કહેવાય, આંતરપાસળી સ્નાયુઓ, એને લીધે એનું સંકોચન થયું, એને લીધે ઉરસીય ગૃહાનું કદ કઈ બાજુ વધ્યું, તો કે આ બાજુ વધ્યું. તો આ જે અક્ષ છે એને શું કહેવાય, તો કે આ જે અક્ષ છે તેને શું કહેવાય, તો કે વક્ષપૃષ્ઠ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. વક્ષપૃષ્ઠ અક્ષ દ્વારા વક્ષપૃષ્ઠ દિશાની અંદર કોના દ્વારા ઉરસીય ગુહાનું કદ વધ્યું, તો કે આંતરપાસળી સ્નાયુ દ્વારા એનું કદ વધે છે. પાછા આપણે નોટમાં જતા રહીએ તો કે અહીંયા લખ્યું છે ઉરોદર પટલ દ્વારા ઉરસીય ગૃહનું કદ અગ્ર પશ્વ અક્ષે વધે છે, જ્યારે આંતરપાસળી સ્નાયુ દ્વારા ઉરસીય ગૃહનું કદ વક્ષપૃષ્ઠ બાજુએ વધે છે, વક્ષપૃષ્ઠ અક્ષે વધે છે. આ અગ્ર પશ્વ શું કહેવાય અને વક્ષપૃષ્ઠ શું કહેવાય એ આપણે હમણાં થોડીક વાર પહેલા ભણ્યા. હવે ઉચ્છ્વાસની વાત જોઈએ તો કે ઉચ્છ્વાસમાં શું થાય, તો કે ઉચ્છ્વાસની અંદર વાયુકોષ્ઠોની જે હવા છે તે બહાર આવે છે. તેની માટે શું જરૂરી છે, તો કે બહાર કરતાં અંદરનું દબાણ કેવું હોય, તો કે બહાર કરતાં અંદરનું દબાણ વધારે હોય તો જ તે અંદરની હવા છે તે બહાર નીકળે. તો કઈ રીતે થાય, તો આપણે શ્વાસના અંતે જોયું કે ઉરોદર પટલ કેવો છે, તો કે ઉરોદર પટલ છે અત્યારે સંકોચન પામેલો છે. હવે શું થાય, તો કે સંકોચન પામ્યો છે એનાથી ઉલટી પ્રક્રિયા થાય કે વિકોચન પામી જાય. વિકોચન પામી જાય એટલે કે તે ડોમ શેપનો થઈ જાય. એને લીધે શું થાય, ઉરસીય ગૃહનું કદ ઘટી ગયું, એને લીધે શું થાય, તો કે દબાણ વધે છે. હવે દબાણ બહારના દબાણ કરતાં અંદરનું દબાણ વધી ગયું, એને લીધે શું થાય કે હવા છે તે બહાર આવે છે. તો આ દબાણ વધવાની ઘટવાની જે આખી પ્રક્રિયા છે એને લીધે જે હવા અંદર જાય છે અને બહાર જાય છે, એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછો. ચાલો, છે કોઈને પ્રશ્ન? ઓકે, તો હવે આપણે રીડિંગ કરી લઈએ. તો કે શ્વાસોશ્વાસ છે તે બે તબક્કામાં સમાવેશ છે. ક્યાં કે, તો કે શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસમાં શું થાય, તો કે વાતાવરણની હવા છે અંદર દાખલ થાય, જ્યારે ઉચ્છ્વાસમાં વાયુકોષ્ઠોની હવા છે તે બહાર મુક્ત થાય છે. વાયુઓની ફેફસા અને વાતાવરણ વચ્ચે જે અવર જવર માટે શું જરૂર છે, તો કે દાબ ધોળાણ છે તે જરૂરી છે. શ્વાસ ત્યારે થાય જ્યારે ફેફસામાંનું દબાણ છે તે વાતાવરણ દબાણ કરતાં ઓછું હોય, એટલે કે વાતાવરણ દબાણની સાપેક્ષે ફેફસાનું ઋણ દબાણ હોય. ટૂંકમાં ઋણ દબાણ શું કામ લખ્યું, માનો કે બહાર જે દબાણ છે એની સાપેક્ષમાં અંદરનું દબાણ જે ઓછું હોય એને દર્શાવવા માટે ત્યાં ઋણ દબાણ છે એવું લખ્યું છે. તેવી જ રીતે આંતરફુફ્ફુસીય દબાણ એટલે કે ફેફસાની અંદર જે દબાણ રહેલું છે તે વાતાવરણ દબાણ કરતાં વધુ હોય તો શું થાય, તો કે ઉચ્છ્વાસ થાય છે. આ પ્રકારનું દબાણ નિર્માણ કોના દ્વારા થાય, તો કે ઉરોદર પટલ અને પાસળીઓ વચ્ચે જે વિશેષ સ્નાયુઓનું જૂથ આવેલું છે, જે બહારની બાજુએ પ્રેઝન્ટ હોય અને અંદરની બાજુએ પણ પ્રેઝન્ટ હોય, એને શું કહેવાય, તો કે આંતરપાસળી સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઇન્ટરકોસ્ટલ મસલ તરીકે ઓળખવામાં આવે છે. શ્વાસ ઉરોદર પટલના સંકોચનથી શરૂ થાય છે, જે ઉરસીય ગૃહનું અગ્ર પશ્વ અક્ષે કદ વધારે છે. આ જે ઉરોદર પટલનું સંકોચન થયું, અહીંયા ઉરોદર પટલનું સંકોચન અહીંયા થયું છે, એને લીધે શું થયું, તો કે અગ્ર પશ્વ અક્ષે એનું ઉરસીય ગૃહનું કદ વધે છે. જ્યારે આંતરપાસળીય સ્નાયુઓનું સંકોચન છે તે પાસળી અને ઉરોસ્થીને કઈ બાજુ ખેંચે, તો કે આ બાજુ આગળની ઉપર બાજુ ખેંચે, એને લીધે જે પાસળી પિંજર છે તે થોડુંક પાસળી પિંજરનો જે આગળનો ભાગ છે જે ઉરોસ્થીને જોડતો ભાગ છે તે શું થાય, થોડોક આગળ ખસે છે, જેથી ઉરસીય ગૃહનું કદ છે એ પૃષ્ઠવક્ષ અક્ષે વધે છે. ઉરસીય ગૃહના કદમાં થતા કોઈ પણ પ્રકારની વૃદ્ધિને કારણે શું થાય, તો કે ફેફસાના કદમાં વૃદ્ધિ થાય. જે આપણે કાલે જોયું હતું કે જે આખી જે ચેમ્બર છે, આખી જે કેવિટી છે
થોરાસિક કેવિટી એટલે કે ઉદરીય ગુહા છે તે કેવી છે? એર ટાઈટ કેવિટી છે. તમે બહારના ભાગમાં કોઈ પણ હલનચલન કરાવો એ સીધું હલનચલન કોના લાગુ પડે? તો કે ફેફસાના કદને લાગુ પડે છે. બહારના કોઈ પણ પ્રકારની વૃદ્ધિને કારણે ફેફસાના કદમાં પણ સમાન વૃદ્ધિ થાય છે. ફેફસાના કદમાં વધારો છે તે અંતઃફુફ્ફુસીય દબાણમાં શું પ્રેરે છે? તો કે ઘટાડો પ્રેરે છે. જે વાતાવરણીય દબાણ કરતાં કેવું હોય? ઓછું હોય છે. આ દબાણથી બહારની હવા છે તે ફેફસામાં ધકેલાય છે એટલે કે શ્વાસ થાય છે. ઉરોદર પટલ અને આંતરપાસની સ્નાયુના શિથિલન એટલે કે વિકોચનથી ઉરોદર પટલ અને ઉરોસ્થિ પોતાના મૂળ સ્થાને આવે છે અને ઉરોસ્થિય ગુહાનું કદ ઘટે એને લીધે ફેફસાનું કદ પણ શું થાય? તો કે ઘટે છે. જે અંતઃફુફ્ફુસીય દબાણને શું કરે છે? વાતાવરણ દબાણ કરતાં થોડાક વધારા તરફ દોરી જાય છે, જેનાથી ફેફસાની હવા શું થાય? તો કે બહાર જાય છે, જેને શું કહેવાય છે? તો કે ઉચ્છ્વાસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઉદરમાંના વધારા સ્નાયુઓની મદદથી, ઉદર એટલે શું થાય? તો કે પેટમાં જે સ્નાયુઓ આવેલા, પેટની આગળની દિવાલ બનાવતી જે રચના છે એને એન્ટિરિયર એબ્ડોમિનલ હોલ કહેવાય. એટલે કે આગળની દિવાલ જે બનાવે છે એમાં જે સ્નાયુઓ આવેલા હોય એની મદદથી તમે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્ષમતામાં વધારો કરી શકો છો. માનો કે તમે દોડીને આવતા હોય અને ખૂબ જ ઝડપથી શ્વાસોશ્વાસ થાય, એમાં પણ જે આપણે જે ઉદરના જે સ્નાયુઓ છે તે મદદ કરે છે. હવે સરેરાશ વ્યક્તિ જે છે વ્યક્તિ છે એ સરેરાશ 1 મિનિટની અંદર 12 થી 16 વખત શ્વાસોશ્વાસ કરે છે. 1 મિનિટની અંદર તમે જો માપો સામાન્ય રીતે તો 12 થી 16 વખત શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. એટલે 12 વખત શ્વાસ લે, 12 થી 16 વખત શ્વાસ લેશે અને 12 થી 16 વખત જે શ્વાસ થાય એની અનુસરીને કઈ પ્રક્રિયા થાય? કે ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય છે. શ્વાસોશ્વાસમાં ગતિવિધિમાં જે સામેલ વાયુઓનું કદનું માપન સ્પાયરોમીટરની મદદથી થાય છે. એટલે કે તમે શ્વાસ લો છો તો કેટલું કદ તમે હવાનું લીધું છે એ કોના દ્વારા મપાય છે? તો કે સ્પાયરોમીટર નામનું જે સાધન છે એના દ્વારા થાય છે. જે ફેફસાના કાર્યનું ડાક્ટરી મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે મેડિકલ ડાયગ્નોસિસ જ્યારે થતું હોય ત્યારે તમે એનો ઉપયોગ થાય છે. અહીંયા સુધી જો કંઈ ને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. આપણે પહેલા આ એક આકૃતિ સમજી લઈએ કે આમાં ઉરોદર પટલનું સંકોચન થયું હતું અને સાથે સાથે પાસેઓ અને ઉરસ્થિનું પણ સંકોચન થયું હતું. એને લીધે ઉરસના કદમાં વૃદ્ધિ થઈ, એને લીધે શું થયું? હા, ચાલો, કોને પ્રશ્ન છે? ઓકે, ઉરસના કદમાં વૃદ્ધિ થઈ એને લીધે શું થયું? કે ત્યાં જે દબાણ હતું એ ઘટી ગયું, એને લીધે શ્વાસની ક્રિયા થઈ. જ્યારે ઉરોદર પટલ હતું એ અને બીજું શું હતું? પાસળી અને ઉરોસ્થિના જે સ્નાયુઓ હતા તે બધા શું થાય? મૂળ સ્થાને આવ્યા એટલે કે શિથિલન પામ્યા. એને લીધે અહીંયા શું થયું? કદમાં ઘટાડો થયો. એને લીધે ત્યાં દબાણ વધ્યું, એને લીધે શું થયું? જે હવા છે તે બહાર નીકળી જાય છે. તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? બોલો, માઇક અનમ્યુટ કરીને. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ભણવાના જે છે શ્વસનનું કદ અને ક્ષમતા, રેસ્પિરેટરી વોલ્યુમ અને કેપેસિટી તરીકે જે છે એ આપણે ભણવાની છે. તો માનો કે કોઈ વ્યક્તિ બેઠો છે તમારી સામે અને જે સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસ કરે, ઊંડા શ્વાસ લેતો નથી, ત્યારે જે હવા લે છે અને ત્યારે જે હવા બહાર ધકેલે છે એ જે હવાનું કદ હોય તેને ટાઇડલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ટાઇડલ વોલ્યુમ કેટલું હોય? તો કે 500 ml હોય છે. એટલે કે તમે 500 ml હવા દર શ્વાસમાં અંદર લ્યો છો અને 500 ml હવા છે તે બહાર કાઢો છો. તેને શું કહેવાય છે? ટાઇડલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોયું હમણાં કે એક માણસ, સ્વસ્થ માણસ છે, 1 મિનિટની અંદર કેટલા? તો કે 12 થી 16 વખત શ્વાસ લે. તો 12 × 5 = 60 એટલે 6000 થી 8000 ml 1 મિનિટની અંદર ટોટલ 6000 થી 8000 ml વાયુ અંદર જાય છે અને 6000 થી 8000 ml વાયુ છે તે બહાર આવે છે. તો ટાઇડલ વોલ્યુમ કોને કહે? તો કોઈ પણ વ્યક્તિ બેઠો હોય અને એના સામાન્ય શ્વાસોશ્વાસની અંદર જે શ્વાસ અંદર લે છે અને બહાર લે છે એમાં જે કદ હોય એને શું કહેવાય છે? ટાઇડલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ વ્યક્તિ બેઠો છે, એને સામાન્ય શ્વાસ લઈ લીધો એટલે કે 500 ml શ્વાસ લઈ લીધો, પછી ઊંડો શ્વાસ લે છે. એ ઊંડો શ્વાસની અંદર જે કદ શ્વાસની અંદર જાય છે એને શું કહેવાય? તો કે એને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ શું કોને કહેવાય? તો કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય શ્વાસ પછી દબાણપૂર્વકના શ્વાસની અંદર જે હવાનું વોલ્યુમ અંદર લઈ જાય છે, જે હવાનું કદ લઈ જાય છે એને શું કહેવાય? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. એનું કદ કેટલું હોય? તો કે 2500 થી 3000 ml જેટલું એનું કદ હોય છે.
હવે એક્સપાયરેટરી રેઝિડન્ટ વોલ્યુમ કોને કહેવાય? તો આ બેની અંદર શેની વાત થઈ? તો કે આની અંદર શ્વાસની વાત થઈ. તો કે તમે શ્વાસ લઈ લીધો, એની પછી દબાણપૂર્વક તમે શ્વાસ લ્યો, એને શું કહેવાય? ઇન્સ્પાયરેટરી રેઝિડન્ટ વોલ્યુમ કહેવાય. તો એક્સપાયરેટરી રેઝિડન્ટ વોલ્યુમ કોને કહેવાય? તો કે એક વ્યક્તિ છે તે સામાન્ય ઉચ્છ્વાસ કરે, સામાન્ય ઉચ્છ્વાસ. તો સામાન્ય ઉચ્છ્વાસ એટલે શું થયું? 500 ml હવા તો એ બહાર કાઢી નાખી. હવે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરે છે એટલે કે ફોર્સફુલી તે એની અંદર જે ફેફસાની અંદર જે હવા સંગ્રહાયેલી છે એને બહાર કાઢે છે. તો જે હવા બહાર નીકળે સામાન્ય ઉચ્છ્વાસ પછી એને શું કહેવાય છે? તો કે એને એક્સપાયરેટરી રેઝિડન્ટ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કદ કેટલું હોય? તો કે 1000 થી 1100 ml જેટલું કદ હોય છે. તો 3 કદ ભણ્યા, એક તો ટાઇડલ વોલ્યુમ ભણ્યા, ઇન્સ્પાયરેટરી રેઝિડન્ટ વોલ્યુમ ભણ્યા અને એક્સપાયરેટરી રેઝિડન્ટ વોલ્યુમ ભણ્યા. એમાં કોઈને કઈ પ્રશ્ન છે? આ 3 ની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ઓકે, હવે આપણે શું ભણ્યા? તો કે સામાન્ય ઉચ્છ્વાસ પછી દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરવામાં આવે તો ત્યારે જે વોલ્યુમ બહાર નીકળે એને એક્સપાયરેટરી રેઝિડન્ટ વોલ્યુમ કહેવાય. હવે તમે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરી નાખો તો પણ થોડાક પ્રમાણની અંદર હવાનું કદ છે તે વાયુ કોષોની અંદર પડ્યું રહે, એને શું કહેવાય છે? તો કે એને રેસિડ્યુઅલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. જેને તમે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરીને પણ બહાર કાઢી શકતા નથી. એ હવાનું કદ છે ક્યારેય પણ ફેફસામાંથી બહાર આવે નહીં. તો અહીં જો શું લખ્યું કે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ ફેફસામાં વધેલ હવાનું જે કદ છે એને શું કહેવાય? તો કે રેસિડ્યુઅલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. જે સરેરાશ કદ એનું કેટલું હોય છે? તો કે 1100 ml થી 1200 ml સુધી હોય છે. તો આપણે શું ભણ્યા? તો કે આપણે અત્યારે એટલું ભણ્યા તો કે આપણે ભણ્યા ટીવી એટલે કે ટાઇડલ વોલ્યુમ ભણ્યા, પછી ઇન્સ્પાયરેટરી રેઝિડન્ટ વોલ્યુમ ભણ્યા અને એક્સપાયરેટરી રેઝિડન્ટ વોલ્યુમ પણ ભણ્યા. અને બીજું શું ભણ્યા? તો કે રેસિડ્યુઅલ વોલ્યુમ ભણ્યા. ટાઇડલ વોલ્યુમ 500 ml હોય, આ કેટલું હોય? 2500 થી 3000, આ 1000 થી 1100 અને આરબી કેટલું હોય છે? તો કે આરબી છે 1100 થી 1200 ml સુધીનું હોય છે. તમે ટાઇડલ વોલ્યુમને ઇન્સ્પાયરેટરી રેઝિડન્ટ વોલ્યુમ સાથે ભેગું કરો તો તમને શું મળે છે? તો કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી તમને મળે છે. જો તમે ટાઇડલ વોલ્યુમને એક્સપાયરેટરી રેઝિડન્ટ વોલ્યુમ સાથે ભેગું કરો તો તમને એક્સપાયરેટરી કેપેસિટી મળે છે. હવે તમે રિઝર્વ વોલ્યુમ અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમને ભેગું કરો તો તમને ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી તમને મળે છે. આ ટૂંકમાં અત્યારે આપણે ભણવાના છે, પણ આપણે કોનો સરવાળો કરીએ છીએ આપણે જોયું. તો કે ટાઇડલ વોલ્યુમને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમને તમે ભેગું કરો તો તમને ઇન્સ્પાયરેટરી કેપેસિટી મળે. ટાઇડલ વોલ્યુમને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમને ભેગું કરો તો તમને એક્સપાયરેટરી કેપેસિટી મળે. અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને રેસિડ્યુઅલ વોલ્યુમને તમે ભેગું કરો તો ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી તમને મળે છે. તો આપણે અત્યારે જોઈએ કે શું કહેવા માંગે છે, એનો અર્થ શું થાય. થેન્ક યુ. તો કઈ ઇન્સ્પાયરેટરી કેપેસિટી, તો કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી કોને કહેવાય? તો કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ હવાનું કુલ કદને શું કહેવાય? ઇન્સ્પાયરેટરી કેપેસિટી કહેવાય. હવે માનો કે તમે સામાન્ય ઉચ્છ્વાસ લઈ લીધો એટલે બહાર કર્યો, હવે તમે શ્વાસ લેશો એટલે 500 ml તો હવા અંદર ગઈ. હજી કેટલી હવા લઈ શકો? તો કે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ જેટલી કેપેસિટી તમે અંદર લઈ શકો. તો ટોટલ જે હવા સામાન્ય ઉચ્છ્વાસ બાદ તમે અંદર લઈ શકો એને ઇન્સ્પાયરેટરી કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. તે કેટલી હોય? તો કે ટીવી અને આઈઆરવી ના સરવાળા જેટલી હોય છે. હવે એક્સપાયરેટરી કેપેસિટી કેટલી હોય? તો કે તમે સામાન્ય શ્વાસ અંદર લઈ લીધો, હવે કેટલી હવા તમે મેક્સિમમ બહાર કાઢી શકશો? તો કે ટાઇડલ વોલ્યુમ જે આપણે અંદર લીધું છે 500 ml એ બહાર કાઢી શકશો અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ છે તે પણ બહાર કાઢી શકશો. એટલે કે સામાન્ય શ્વાસ બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવતી કુલ હવાના કદને શું કહેવાય છે? તો કે એક્સપાયરેટરી કેપેસિટી તરીકે ઓળખાય છે. કેટલી? ટીવી અને ઈઆરવી ના સરવાળા જેટલી હોય છે. હવે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી કેટલી હોય? તો કે તમે સામાન્ય ઉચ્છ્વાસ કરી લીધો એટલે 500 ml હવા બહાર કાઢી નાખી. હવે ફેફસાની અંદર જે હવા બચે છે, અંદર જેટલી હવા બચે છે એને શું કહેવાય? ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. જે કેટલી હોય? તો કે ઈઆરવી અને આરવી નો સરવાળો કરો એટલે માનો કે તમે 500 ml હવા બહાર કાઢી નાખી જે સામાન્ય શ્વાસની અંદર લીધી, તો હવે ફેફસાની અંદર કેટલી હશે? તો કે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ જે આપણે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરીએ તો બહાર નીકળે એટલી પડી હશે. વધતા કેટલી હશે? તો કે રેસિડ્યુઅલ વોલ્યુમ જે કોઈ દિવસ બહાર નથી નીકળતી એટલી પડી હશે. એ બેનો સરવાળો કરો તો શું મળે? તો કે એફઆરસી મળે છે.
હવે વાઇટલ કેપેસિટી કોને કહેવાય? તો કે વાઇટલ કેપેસિટી ટીવી પ્લસ આઈઆરવી પ્લસ ઈઆરવી ત્રણેયનો સરવાળો કરો ને જે મળે તેને શું કહેવાય છે? તો કે વાઇટલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. તો વાઇટલ કેપેસિટી કોને કહેવાય? તો કે તમે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરી નાખો, એટલે કે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરી નાખ્યો તો હવે તમે ટોટલ કેટલી હવા લઈ શકશો? તો કે પહેલા તમે ઈઆરવી જે દબાણપૂર્વક બહાર કાઢી છે એ લેશો, પછી જે સામાન્ય હવા છે 500 ml એ લેશો, અને દબાણપૂર્વક શ્વાસ લેશો એટલે ટૂંકમાં ત્રણેયનો સરવાળો થાય એટલી હવા તમે ટૂંકમાં અંદર લેશો. અથવા તો તમે સામાન્ય શ્વાસ લઈ લીધો, હવે ટોટલ કેટલી હવા તમે બહાર કાઢી શકો? તો કે દબાણપૂર્વક શ્વાસમાં લીધી એ હવા બહાર કાઢી શકો, પછી એને વધતા ટાઇડલ વોલ્યુમ જે 500 ml છે એ બહાર કાઢી ને દબાણપૂર્વક ઉચ્છ્વાસની અંદર તમે જેટલી હવા અંદર પડી હોય એ બહાર કાઢી શકો. એટલે ટૂંકમાં ત્રણેયનો સરવાળો કરો અને જે મળે એ શું છે? તો કે વાઇટલ કેપેસિટી છે. વ્યક્તિના દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ શ્વાસોશ્વાસમાં કુલ કેટલી હવા બહાર નીકળી શકે, અથવા તો દબાણ સામાન્ય ઉચ્છ્વાસ બાદ કેટલી હવા તમે અંદર લઈ શકો, એ ટોટલ કેટલું એ શું કહેવાય છે? તો કે વાઇટલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. ટોટલ લંગ કેપેસિટી કોને કહેવામાં આવે? તો કે દબાણપૂર્વકના શ્વાસ બાદ તમે આવી રીતે જોરથી શ્વાસ લ્યો અને અંદર જેટલી હવા પડેલી છે તો એને શું કહેવાય છે? તો કે ટોટલ લંગ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે. તો અંદર કેટલી હવા પડી હશે? તો કે રેસિડ્યુઅલ વોલ્યુમ પડ્યું હશે, પ્લસ ઈઆરવી પડ્યું હશે, પછી તમે શ્વાસ લીધો એટલે ટાઇડલ વોલ્યુમ પડ્યું હશે, અને જોરથી શ્વાસ લ્યો એટલે કે આઈઆરવી પણ પડ્યું હશે. ટોટલ ચારેયનો સરવાળો કરો ને જે મળે એને શું કહેવાય છે? તો કે ટીએલસી તરીકે ઓળખવામાં આવે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો, છે કોઈને પ્રશ્ન? દર્શનાબેન, જીલ, કશ્યપ, નેહાબેન, યોગિતાબેન, સત્યમ, શ્રેયાબેન, વૈભવ, કોઈને કઈ પ્રશ્ન છે આમાં? ઓકે, તો હવે આપણે આગળનો ટોપિક ભણવાનો છે. ને આગળનો ટોપિક કયો છે? તો કે આપણે જોઈ લીધું કે હવા છે તે ક્યાંથી ક્યાં આવી ગઈ? તો કે હવા છે બહારના વાતાવરણ સુધી ફેફસાની અંદર જે વાયુ કોષો આવે છે ને ત્યાં સુધી આવી ગઈ છે. હવે આપણે હવાને ક્યાં મોકલવાની છે? તો કે હવે હવાને આપણે વાયુ કોષ્ઠમાંથી જે ધમની અને શિરા એટલે કે નાની નાની રુધિર કેશિકાઓ આવેલી છે એની અંદર મોકલવાની છે. તો એ કેવી રીતે મોકલે એ આપણે જોવાનું છે અત્યારે. તો કે આપણે આ કાલ આકૃતિ જોઈ હતી એની અંદર CO2 છે તે વાયુ કોષોની અંદર કેવી રીતે જાય એ જોવાનું છે, અને વાયુ કોષોની અંદર જે ઓક્સિજન છે તે આ રુધિરવાહિની અંદર કેવી રીતે આવે એ આપણે ભણવાનું છે. તો કે કઈ રીતે થશે? તો કે દબાણ ઉપર આધારિત પ્રોસેસ છે. હવે માનો કે આપણે એમ જોયું હતું કે હમણાં આની અંદર માનો કે બકરી ભરી દીધી તો એ સાંદ્રતાને છે, અને હવાની અંદર જે સાંદ્રતા હોય એને દબાણ આધારે માપવામાં આવે તો આપણે ભેડા. તો હવે માનો કે આની અંદર આપણે બે વસ્તુ ભરી છે, એક તો ઓક્સિજન છે અને બીજું છે CO2. તો આ છે એની ચોક્કસ સાંદ્રતા હશે, ને સાંદ્રતા કોને દ્વારા મપાય? દબાણ દ્વારા મપાય વાયુના કિસ્સાની અંદર. તો ઓક્સિજનની જે દબાણ છે એને શું કહેવાય છે? તો કે PO2 તરીકે ઓળખવામાં આવે છે, જેને ઓક્સિજનનું આંશિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે. અને P of CO2 છે એને શું કહેવાય છે? કે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ તરીકે ઓળખવામાં આવે. હવે એક પાત્રની અંદર જો કાર્બન ડાયોક્સાઇડ કરતાં ઓક્સિજન વધારે હશે તો ત્યાં ઓક્સિજનનું આંશિક દબાણ કેવું હશે? વધારે. અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કેવું હશે? ઓછું હશે. આંશિક દબાણમાં કોઈને કઈ પ્રશ્ન છે? તો આપણે આગળ વધીએ. તો કે વાતાવરણ વાયુ કોષો છે, ઓક્સિજન યુક્ત રુધિર છે, પેશી છે અને ઓક્સિજન વિહીન રુધિર છે, એમાં PO2 અને P of CO2 કેટલું હોય? તો આપણે જોઈએ તો કે વાતાવરણની અંદર તમે જુઓ તો કે વાતાવરણની અંદર છે તે ઓક્સિજનનું દબાણ છે, આંશિક દબાણ કેટલું છે? તો કે 159 mm of Hg છે. જ્યારે CO2 કેટલું છે? P of CO2 કે 0.3 છે. વાયુ કોષ્ઠોની અંદર કેટલું છે? તો કે 104. જ્યારે CO2 કેટલું છે? તો કે 40. O2 યુક્ત રુધિર છે ત્યાં P of O2 95 છે, જ્યારે P of CO2 40 છે. પેશીની અંદર 40 છે P of O2, જ્યારે P of CO2 45 છે. જ્યારે રુધિર પાસે કે જે ઓક્સિજન વિહિત છે શિરાની અંદર રુધિર હોય ત્યાં 40 mm of Hg P of O2 છે, જ્યારે 45 mm of Hg શું છે? P of CO2 છે. તમે અહીંયા જોશો તો ઉપરથી નીચે એટલે કે જેમ જેમ તમે ઓક્સિજન વિહીન રુધિર તરફ જતા જાઓ ત્યાં ઓક્સિજનનું આંશિક દબાણ ઘટતું જાય છે. શું કામ? તો કે ત્યાં ઓક્સિજનની માત્રા કેવી થતી જાય? ઘટતી જાય. જ્યારે અહીંયા P of CO2 વાતાવરણથી તમે પેશી તરફ જશો, ઓક્સિજન વિહીન રુધિર તરફ જાઓ ત્યાં વધતું જાય. શું કામ? તો કે ત્યાં કારણ કે ત્યાં CO2 નું પ્રમાણ વધે છે. પ્રમાણ વધે. અહીંયા O2 નું પ્રમાણ ઘટે છે.
તો આપણે વહન કોનું જોવાનું છે કે વહન છે આપણે ઓક્સિજન અને CO2 જોવાનું છે. હવે આ દબાણ છે તો દબાણનો કન્સેપ્ટ શું કામે લીધો આપણે? તો કે આપણે હમણાં જોશું કે ઓક્સિજન છે તે હિમોગ્લોબિન સાથે જોડાય. તો કે હિમોગ્લોબિન સાથે જોડાવાની પ્રક્રિયા છે એ અમુક ફેક્ટર એટલે કે અમુક પરિબળો ઉપર આધાર રાખે છે. તો કે જો PO4 વધારે હશે તો ઓક્સી હિમોગ્લોબિન છે તે સરળતાથી બને, અને જો POCO2 હશે તો ઓક્સી હિમોગ્લોબિન છે તે બન્યો છે તે POCO2 ના વધારે પ્રમાણને લીધે શું થાય તો કે બે વિભાજિત થઈ જાય છે, એટલે કે હિમોગ્લોબિન ને ઓક્સિજન છૂટું પડી જાય છે. કેવી રીતે? તો આપણે આગળ જોઈએ. તો કે વહન, તો કોનું વહન જોવાનું છે? તો આપણે ઓક્સિજનનું વહન જોવાનું છે ને એક CO2 નું વહન જોવાનું છે. રક્તકણની અંદર છે તે આપણે ઓક્સિજનનું વહન છે કોના દ્વારા થાય કે રક્તકણ અને રુધિરદ્રસ દ્વારા થાય છે. 97% ઓક્સિજનનું વહન છે તે રક્તકણ દ્વારા થાય, જ્યારે 3% જે વહન છે તે રુધિરરસ દ્વારા થાય છે. ને CO2 નું વહન કઈ રીતે થાય? તો કે રક્તકણ દ્વારા છે 20 થી 25% વહન થાય છે, જ્યારે 7% છે તે રુધિરરસ દ્વારા થાય છે, અને 70% મેક્સિમમ જે વહન છે CO2 નું તે બાયકાર્બોનેટ દ્વારા થાય છે. હવે આપણને ખબર છે રુધિરની અંદર શું આવેલું હોય? તો કે રક્તકણ આવેલા હોય. રક્તકણની અંદર છે એક લાલ રંગનું આયન ધરાવતું રંજક કણ આવેલું છે, જેને હિમોગ્લોબિન તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ઓક્સિજન છે તે આ હિમોગ્લોબિન સાથે જોડાઈને HbO2 બનાવે છે. તો HbO2 છે એને શું કહેતો કે ઓક્સી હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે. તો ઓક્સી હિમોગ્લોબિનનું નિર્માણ છે એ અમુક પરિબળ ઉપર આધાર રાખે છે. તો કે કયા પરિબળ ઉપર? તો PO4, POCO2, H+ ની સાંદ્રતા અને તાપમાન ઉપર આધાર રાખે છે. જો મારે PO4 નું નિર્માણ છે એ સરળતાથી કરવું હોય તો PO4 કેવો હોવો જોઈએ? તો કે PO4 છે તે વધારે હોવો જોઈએ. પ્લસ POCO2 કેવો હોય? તો POCO2 છે તે ઓછો હોવો જોઈએ. H+ ની સાંદ્રતા પણ ઓછી હોવી જોઈએ, અને તાપમાન કેવું હોય છે કે ઓછું, એટલે કે નીચું તાપમાન હોવું જોઈએ. જો આટલી પરિસ્થિતિ હોય તો ઓક્સી હિમોગ્લોબિન છે તે સરળતાથી બને છે. જો PO4 ઓછો હોય એની બદલે POCO2 વધારે હોય, H+ ની સાંદ્રતા પણ વધારે હોય, ને તાપમાન જો વધારે હોય તો HbO2 બનવા માટે શું થાય? તો કે HbO2 બનવામાં કઠિનતા સર્જાય છે, અને જો HbO2 બનેલો હોય તો પણ તે વિઘટિત થઈ જાય છે. એટલે કે HbO2 ને ઈ સ્વરૂપમાં રહેવા માટે આ જે પરિસ્થિતિ છે, આ જેટલી પરિસ્થિતિ આપણે અહીંયા જોઈ તે કેવી છે? પ્રતિકૂળ છે. અને જો આ પરિસ્થિતિ હોય, PO4 વધારે હોય, POCO2 અને H+ ની સાંદ્રતા ઓછી હોય, અને તાપમાન પણ નીચું હોય, તો ઓક્સી હિમોગ્લોબિન સરળતાથી બની જાય છે. તો આ બધી પરિસ્થિતિ છે, આ બધી પરિસ્થિતિ ક્યાં આપણે જોઈ શકીએ? તો કે આ બધી પરિસ્થિતિ ફેફસામાં જે વાયુ કોષો હશે ને ત્યાં હશે. તો આપણે જોયું હતું કે ફેફસાની અંદર વાયુ કોષો પાસે PO4 કેવું છે? PO4 તો કે વધારે છે, જ્યારે POCO2 કેવું છે? તો કે POCO2 ઓછું છે. મુખ્યત્વે કોના દ્વારા બને છે? તો કે આ બંને પ્રોસેસ છે તે ઓક્સી હિમોગ્લોબિનમાં નિર્માણ માટે જરૂરી છે. ત્યાં H+ ની સાંદ્રતા પણ ઓછી હશે. કઈ રીતે ઓછી H+ ની સાંદ્રતા ત્યાં ઓછી હોય તો એ આપણે થોડીક વાર પછી નીચે જોવાના છે. પણ આ બે મુખ્ય કારણ છે એ આપણે જોઈ લીધું કે વાયુ કોષો એટલે કે ફેફસામાં PO4 વધારે હશે, જ્યારે POCO2 ઓછું હશે, એટલે ત્યાં સરળતાથી ઓક્સી હિમોગ્લોબિનનું નિર્માણ થાય છે. હવે આ ઓક્સી હિમોગ્લોબિન બની ગયું, એ ક્યાં આવી ગયું? તો કે ધમનીમાં આવી ગયું. ધમનીમાં ફરતું ક્યાં જશે? તો ધમનીમાં ફરતું પેશી પાસે. હવે પેશી પાસે શું હોય? તો કે પેશી પાસે તો અહીંયા પેલા ઓક્સિજન અહીંયા મળેલું હશે, એને લીધે જરાક શ્વસનની ક્રિયા થઈ, એને લીધે શું થયું કે CO2 અહીંયા વધુ હશે. CO2 જેવો બહાર આવે એને લીધે શું થાય? તો કે CO2 વધારે પ્રમાણ છે, એટલે POCO2 કેવું થશે? તો કે POCO2 વધશે. POCO2 જેમ વધશે એમ શું થાય? તો કે HbO2 જે છે તે તૂટી જાય. HbO2 તૂટી ગયો એટલે અહીંયા ઓક્સિજન છૂટો પડ્યો. ઈ ઓક્સિજન ક્યાં વયો ગયો? તો કે ઈ ઓક્સિજન અહીંયા વયો ગયો, અને CO2 ક્યાં જાય? તો કે HbCO2 જોડાઈ જશે. ટૂંકમાં અહીંયા સુધી ન સમજાણું હોય તો પૂછો. ચાલો, અહીંયા સુધી કોઈને ન સમજાય એવું છે? અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? પ્રશ્ન પૂછે એટલે તરત આન્સર આપો કે નથી સમજાણું કે સમજાઈ ગયું. પ્રશ્ન છે કોઈને? ઓકે. તો અહીંયા આપણે 3 આલેખ જોયા છે. ટેક્સ્ટબુક ની અંદર ખાલી આ એક જ આલેખ આપ્યો છે, આ 2 આલેખ આપ્યા નથી, પણ આની ઉપર પ્રશ્ન પૂછાઈ શકે એટલે આપણે જોવાનું. તો નીચે શું આપ્યું છે? તો કે નીચે PO4 આપેલું છે. જેમ તમે આમ જમણી બાજુ જશો તેમ PO4 કેવો થાય? વધતો જાય છે. જ્યારે અહીંયા
વાય અક્ષ ઉપર શું આપ્યું છે તો કે ટોટલ હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે જોડાઈ જઈને જે સંતૃપ્તતા મેળવે છે એ આપણે જોયું છે. તો માનો કે અહીંયા જે આપણે કન્ડિશન જોઈ, ઉપર જે કન્ડિશન જોઈ, તેમાં શું થાય છે તો કે આ જે કર્વ છે એને સિગ્મોઇડ કર્વ તરીકે ઓળખવામાં આવે. કે આ આલેખ છે કેવો મળે છે? સિગ્મોઇડ આલેખ મળે છે. કેવો આલેખ મળે છે? સિગ્મોઇડ આલેખ મળે છે. તો બધી જો સરળતાથી બની શકે એવી જો પ્રોસેસ હોય તો બધા O2 છે HB સાથે જોડાઈને HbO2 બનાવી દેશે. એટલે શું થાય તો કે એમાં જો P of CO2 ઓછો હોય, H+ ની સાંદ્રતા ઓછી હોય ને તાપમાન ઓછું હોય તો ઓછું P of O2 હશે ને તો પણ બધા જે HB આયનો HB છે તે ઓક્સિજન સાથે જોડાઈને HbO2 નિર્માણ બનાવી દેશે. પરંતુ જો P of CO2 વધારે હોય, H+ ની આયનની સાંદ્રતા પણ વધારે હોય ને તાપમાન પણ વધારે હોય, તો 100 mm of Hg હશે તો પણ એને વધારે, ટૂંકમાં જે સાંદ્રતા જે છે સંતૃપ્ત થવા માટે વધારે દબાણની જરૂર પડશે. એટલે અહીંયા શું થયું તો કે બધી જો અનુકૂળ પરિસ્થિતિ આવી તો આલેખ છે જે આવો જોવા મળતો હતો, જે આ પેલા આલેખમાં છે એવો જોવા મળતો હતો, એ ક્યાં વયો ગયો તો કે ડાબી બાજુ ખસી ગયો. ક્યાં ખસી ગયો તો કે ડાબી બાજુ ખસી ગયો. અને જો પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો શું થાય તો કે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર જે આલેખ છે તે ક્યાં ખસે તો કે જમણી બાજુ ખસે છે. 100 ml રુધિર દ્વારા 5 ml O2 નું વહન થાય છે. એટલે કે 100 ml છે તે ફેફસા પાસેથી પસાર થાય તો પેશી પાસે કેટલા ml ઓક્સિજન પહોંચે તો કે 5 ml ઓક્સિજન પહોંચે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે એટલામાં? ના સર. ઓકે, તો આપણે અહીંયા જોઈ લઈએ તો કે વાયુ કોષો દ્વારા વાયુ કોષો એ વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. એટલે કે પ્રાથમિક સ્થાન અને દ્વિતીયક સ્થાન શું કહેવા માંગે તો કે પહેલું પ્રસરણ છે ક્યાં થાય તો કે વાયુ કોષોને અહીંયા આવેલું હોય એટલે અહીંયા પહેલું પ્રસરણ થાય એટલે એને શું કે પ્રાથમિક સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. વાયુનો વિનિમય છે એ રુધિર અને પેશીઓ વચ્ચે પણ થાય છે, જેને દ્વિતીયક સ્થાન કહેવાય. O2 અને CO2 નું આ સ્થળે વિનિમય છે એ કોના ઉપર આધાર રાખે તો કે દબાણ અથવા તો સાંદ્રતા ઢોળાણ. સાંદ્રતા બે હું કામ લખ્યું તો કે વાયુઓની સાંદ્રતા છે તે દબાણ દ્વારા માપવામાં આવે છે. સરળ પ્રસરણ દ્વારા થાય. વાયુઓની દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પણ છે પ્રસરણ દળ ઉપર આધાર રાખે છે. હવે આ જાડાઈ કેટલી હોય છે એ આપણે જોઈ લઈએ તો કે અહીંયા દર્શાવી છે જાડાઈ એ. તો કે આ વાયુ કોષની જે આ દિવાલ હોય એ એક આવે. બીજું શું આવે તો કે વચ્ચે છે તે આખું આધારક અહીંયા આવેલું હોય અને એની પછી આપણે જે આ રુધિર વાહિની હોય એનું એક દિવાલ આવેલું હોય. એટલે ટૂંકમાં કેટલી જાડાઈ થઈ તો કે 3 જાડાઈ છે તે, એટલે કે ટૂંકમાં 3 સ્તર છે તે પસાર કરીને હવા છે તે અહીંથી આવે છે. ને આ 3 તમે ટોટલ કરો તો 3ની જાડાઈ કેટલી હોય તો કે 1 mm કરતાં પણ તે ઓછી હોય છે. એટલે કે આ જે જાડાઈ છે એ વધારે હોય તો પ્રસરણ કેવું થાય? ઓછું થાય. ને આ જાડાઈ છે જે ઓછી હોય તો પ્રસરણ કેવું થાય? ઝડપથી થાય છે. વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુના દબાણમાં ભાગીદારીને આંશિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે. અને ઓક્સિજનનો જે દબાણ હોય એને PO4 તરીકે દર્શાવાય અને કાર્બન ડાયોક્સાઇડ હોય તો POCO2 વડે દર્શાવાય છે. વાતાવરણ વાયુ અને બંને પ્રસરણ સ્થાનોમાં બંને વાયુનું આંશિક દબાણ કેટલું હોય છે તે આપણે જોયું, આપણે નીચે કોષ્ટકમાં જોઈ લીધું છે. આમાં શું કહે છે તો કે વાયુ કોષ્ટકમાં PO4 કેટલો હોય તો કે 104, POCO2 કેટલો 40, ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે ધમનીઓની અંદર કેટલું હોય તો કે 95 અને 40 જે આપણે જોઈ લીધું. શિરાઓની અંદર કેટલું હોય તો કે 40 અને 45 આ પણ આપણે જોઈ લીધું છે. અને વાતાવરણની અંદર કેટલું હોય તો કે વાતાવરણની અંદર જે દબાણ છે તે આટલું હોય છે, જે આપણે નીચે અત્યારે ભણી ગયા છીએ. રુધિર અને રુધિરથી પેશીઓમાં ઓક્સિજન માટે સાંદ્રતા ઢોળાણ દર્શાવે. હવે આપણે જોયું હતું કે ઓક્સિજનને વહન કઈ બાજુ થવાનું હોય તો કે ઓક્સિજનને વહન છે તે વાયુ કોષથી ક્યાં જવાનું હોય? પેશી તરફ જવાનું હોય. તો અહીંયા તમને સાંદ્રતા ઢોળાણ બતાવી છે કે અહીંયા વધારે છે, ત્યાંથી ઘટતું જાય છે. CO2 નું વહન ક્યાંથી કરવાનું તો કે પેશીએથી ક્યાં જવા દેવાનું હોય તો કે વાતાવરણ તરફ જવા દેવાનું હોય. તો અહીંથી ક્રમશઃ કેવું થાય છે તો કે ઘટે છે. એટલે વધારે હોય ત્યાંથી ઘટે એ બાજુ વહન થાય. એટલે ટૂંકમાં સાંદ્રતા ઢોળાણ છે તે દર્શાવે છે. કેમ કે કોના દ્વારા તો કે દબાણ દ્વારા. પેશીઓથી રુધિર અને પેશીઓથી રુધિરમાં અને રુધિરથી વાયુ કોષોમાં. ટૂંકમાં અહીંયા કોનું હોય તો કે CO2 નું હોય અને અહીંયા કોનું હોય તો કે O2 નું હોય છે. CO2 ની દ્રાવ્યતા O2 કરતાં કેટલી છે તો કે 20 થી 25 ગણી વધારે છે. પ્રસરણ સપાટીમાંથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવા વાળી CO2 ની માત્રા O2 ની માત્રામાં કેવી હોય છે? ખૂબ જ વધુ. કેમ કે એની દ્રાવ્યતા વધુ છે અને લીધે શું થાય તો કે O2 છે એ CO2 કરતાં વધુ
ઓલાથી પ્રસરણ પામે એમ. પ્રસરણ સપાટી મુખ્ય 3 સ્તરોની બનેલી હોય છે, જેવી કે વાયુકોષોનું પાતળું લાદીછમ અધિચ્છદ, વાયુકોષોની રુધિરકેશીય અંતઃછદ અને બંને વચ્ચેની આધાર કલા દ્વારા થાય છે. લાદીછમ અધિચ્છદ એટલે કે આધારદ્રવ્ય જે લાદીછમ અધિચ્છદ સાથે આધાર આપે છે, અને ટૂંકમાં ત્રણેયની જે ઓલી છે પ્રસરણ સપાટી એ ત્રણેયના સરવાળા જેટલી હોય છે. જેટલી વધારે જાડાઈ એટલું પ્રસરણ કેવું થાય, ઓછું થાય છે. ત્રણેયની જાડાઈ છે તમે ગણો તો 1 મિલીમીટર કરતાં કેવું હોય છે, ઓછી હોય છે. આપણા શરીરમાં બધા કારકો O2 નું વાયુકોષોથી પેશીઓ સુધી વહન કરાવે છે અને CO2 નું પેશીઓથી વાયુકોષો સુધી પ્રસરણ કરવા માટે અનુકૂળ હોય છે. વાયુઓનું વહન O2 અને CO2 ના વહન માટે રુધિર એક માધ્યમ છે. 97% O2 છે તે રક્તકણો દ્વારા અને 3% O2 છે એ રુધિરરસ દ્વારા, જ્યારે CO2 છે એ 20 થી 25% રક્તકણો, 70% બાયકાર્બોનેટ ને 7% CO2 દ્વારા કરે છે. રક્તકણમાં શું હોય, લાલ રંગનું આયન ધરાવતું રંજક હિમોગ્લોબિન આવે છે, જ્યાં O2 સાથે જોડાઈને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. એક હિમોગ્લોબિનનો અણુ છે તે 4 અણુ સાથે O2 ના અણુ સાથે જોડાઈ શકે છે. ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ છે પ્રાથમિક રીતે મેઇન કોના દ્વારા નિયંત્રિત થાય, તો કે ઓક્સિજનના દબાણને આધારે હોય છે, અને બીજું કોના દ્વારા, તો કે P of CO2, હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન જેવા ઘટકો સાથે હોય. ને જો જે પ્રતિકૂળમાં શું હોય, તો કે P of CO2 હાઇડ્રોજન સાંદ્રતા અને તાપમાન છે બધું શું થાય, તો કે વધી જાય છે. હિમોગ્લોબિનની O2 સાથેની સંતૃપ્ત ટકાવારીને PO2 ની સાથે આલેખ કરેલો છે, જે આલેખને શું કહેવાય છે, તો કે ઓક્સિજન વિયોજન કર્વ તરીકે ઓળખવામાં આવે. કેવો મળે છે, કે તો સિગ્મોઇડ કર્વ તરીકે સિગ્મોઇડ કર્વ એટલે કે એનો આકાર કેવો છે, સિગ્મોઇડ જેવો છે. સિગ્મોઇડ શબ્દ આવી ગયો ક્યાં આવ્યો, તો કે સિગ્મોઇડ કોલન, જે કોલનનો ચોથો ભાગ હતો. પછી શું જોઈએ છે, તો કે હિમોગ્લોબિનના O2 સાથેના જોડાણને પ્રભાવિત કરતા P of CO2 અને H+ ની સાંદ્રતા વગેરે જેવા પરિબળોના અસરના અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. શું કામે, તો કે જો આ આલેખ છે તે આ બાજુ આવી ગયો હોય, એટલે કે જમણી તરફ ખસી ગયો હોય, તો આપણને ખબર પડે કે P of CO2 અને H+ ની સાંદ્રતા કેવી હશે, ત્યાં વધારે હશે. અને જો ડાબી તરફ ખસી ગયો હોય તો આપણને ખબર પડે કે P of CO2 અને H+ ની સાંદ્રતા કેવી છે, ત્યાં ઓછી છે. એટલે કે ઓછા આંશિક દબાણે ઓક્સિજનના ઓછા આંશિક દબાણે હિમોગ્લોબિન છે તે સંતૃપ્તતા આવી જાય છે. વાયુકોષોમાં ઊંચું PO2 હોય છે, નીચું P of CO2 હોય, H+ સાંદ્રતા ઓછી હોય છે અને નીચું તાપમાન જેવા પરિબળો છે તે ઓક્સિજન હિમોગ્લોબિન બનાવવા માટે કેવા હોય છે, સાનુકૂલિત હોય છે. પેશીઓમાં શું હોય, તો P of CO2 નીચું હોય છે, જ્યારે P of O2 વધારે હોય. ઊંચી H+ ની સાંદ્રતા હોય છે, જ્યારે ઊંચા તાપમાન હોય છે, જેને લીધે ઓક્સી હિમોગ્લોબિન માં ઓક્સિજનનું વિયોજન માટે સાનુકૂળ, કેમ કે ત્યાં ઓક્સિજન આપણે પહોંચાડવાનું છે, એટલે એને હિમોગ્લોબિનથી તોડવો પડે. ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટી સાથે જોડાય છે, જ્યારે પેશીઓમાં વિયોજન પામે છે. દેહધાર્મિક પરિસ્થિતિમાં 100 ml ઓક્સિજનયુક્ત રુધિર છે તે 5 ml ઓક્સિજનને પહોંચાડે છે. હવે આપણે એક એ વસ્તુ જોવાનું કે H+ ની સાંદ્રતા શું કામે વધે છે, એ આપણે જોવાનું છે. તો એ ક્યાં ભણીએ, તો કે આપણે ઓક્સિજનનું વહન તો ભણી લીધું. હવે આપણે CO2 નું વહન ભણવું છે. તો કે CO2 નું વહન છે એ 20 થી 25% કોના દ્વારા થાય, તો કે CO2 દ્વારા, કોના દ્વારા થાય, તો કે રક્તકણ દ્વારા થાય છે. રક્તકણમાં જે હિમોગ્લોબિન છે તે CO2 સાથે જોડાઈને HbCO2 બને, જેને કાર્બમિનો હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે. તો કઈ રીતે, એટલે HbCO2 બની ગયો. હવે HbCO2 ક્યારે તૂટે, તો કે જ્યારે PO2 ની માત્રા વધારે હશે. હવે આ HbCO2 છે અહીંયા શું હતું, તો કે આ પેશી એ બને છે. પેશીમાં શું હતું કે નીચો PO4 હતો, ઊંચું P of CO2, એટલે આ P of CO2 બની ગયું, એટલે HbCO2 બની ગયું. હવે આ ક્યાં જશે, તો કે આ જશે વાયુકોષ પાસે. વાયુકોષ પાસે શું હશે, તો કે ઊંચું PO4 હશે, ઊંચું PO4 અને નીચું શું હશે, P of CO2 હશે. એટલે ત્યાં શું થશે, તો કે HbCO2 છે તે છૂટો પડી જશે. CO2 ક્યાં વયું જાય, તો કે વાયુકોષમાંથી બહાર વયું જશે, જ્યારે O2 જે હશે તે આની સાથે પાછું જોડાય. શું કામ, તો કે PO4 વધારે છે. એટલે 70% જે CO2 છે તે કોના દ્વારા જોડાય છે, તો કે 70% છે તે બાયકાર્બોનેટ. તો કઈ રીતે, તો કે આપણે રુધિરરસની અંદર પાણી આવેલું હોય, એ કાર્બન ડાયોક્સાઇડ સાથે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની હાજરીમાં H2CO3 બનાવે છે. હવે આ H2CO3 છે તે પાછું કાર્બનિક એનહાઇડ્રેટની હાજરીમાં H+ અને HCO3- ની માં વિઘટિત થાય. એટલે અહીંયા શું થયું કે જેટલો CO2 વધારે હશે એટલું
શું થશે તો કે H2CO3 બનશે અને H2CO3 વિઘટિત થઈને H+ વધારે બનાવશે. એટલે H+ ની વધુ સાંદ્રતા એ શું ઇન્ડિકેટ કરે છે કે ત્યાં આપણે CO2 ની સાંદ્રતા કેવી છે, વધારે છે. એટલે કે જેમ જેમ એસિડિક થાય એમ શું થાય છે તો કે એમ ત્યાં CO2 ની વધારે માત્રા છે એવું દર્શાવે છે. અને આ HCO3 પાછું H+ ની બધું ક્યાં જાય, વાયુકોષ પાસે જશે, પાછું ત્યાં H2 અને CO2 માં કન્વર્ટ થશે અને પાછું CO2 છે તે ફેફસામાંથી બહાર જાય. 100 ml રુધિર દ્વારા 4 ml CO2 નું વહન થાય છે. હવે પાછું આપણે NCERT રીડ કરીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? નહીં. ઓકે. CO2 છે તે હિમોગ્લોબિન દ્વારા કાર્બવિહીનનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે. કેટલા ટકા તો કે 20 થી 25%. આ જોડાણ છે CO2 ના આંશિક દબાણ સાથે સંબંધિત છે. આપણને ખબર છે PaCO2 વધારે હશે તો જ તે HbCO2 બનશે. PaO2 એ જોડાણને અસર કરતો મુખ્ય પરિબળ છે. કોના? તો HbCO2 ના. જ્યારે પેશીઓમાં PaCO2 વધુ હોય અને PaO2 હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જોડાણ હિમોગ્લોબિન સાથે થાય છે. પરંતુ વાયુ કોષોમાં PaCO2 ઓછું હોય અને PaO2 વધારે હોય ત્યારે શું થાય તો કે PaCO એટલે ત્યાં CO2 નું કાર્બમિનો હિમોગ્લોબિન સાથે વિયોજન થાય છે. વધારાનો CO એટલે જે CO2 જે છે Hb માંથી જે વિઘટિત થયો છે તે ક્યાં જાય છે તો કે તે ફેફસામાં બહાર વયો જાય છે. પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલા CO2 છે તે વાયુ કોષોમાં મુક્ત થાય છે. કાર્બોનિક એનહાઇડ્રેસ આપણે ઓલું જોયું હતું કે 6 લાખ H2CO3 ના અણુ છે તે કાર્બનિક હાઇડ્રેસ ની મદદથી પર સેકન્ડે શું થાય છે તો કે બને છે. ક્યાં જોયું હતું કે 9મા ચેપ્ટરમાં આપણે જોયું હતું જે ઉત્સેચકની અગત્યતા છે. કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક ખૂબ જ ઉચ્ચ સાંદ્રતા ક્યાં આવેલી હોય તો કે રક્તકણોમાં આવેલી હોય છે અને ઓછી સાંદ્રતા છે તે રુધિરરસમાં આવેલી હોય છે. આ ઉત્સેચક શું કરે છે તો H2CO3 ને બનવામાં મદદરૂપ થાય છે અને પાછું છે તે HCO3 અને H+ માં કરે છે. પાછું ઊંધી પ્રક્રિયા જે HCO3- ને H+ ને જોડીને H2CO3 બનાવી શકે અને એમાંથી પાછું H2 અને CO2 પણ બનાવે છે. પેશી સ્તરે અપચયને કારણે શું નિર્માણ પામે છે તો કે CO2 નિર્માણ પામે છે. એટલે CO2 ને લીધે શું થયું તો કે ત્યાં એનું આંશિક દબાણ ઊંચું થયું. તેથી CO2 છે તે રુધિરમાં પ્રસરણ પામે છે. રુધિરમાં ક્યાં રક્તકણ ને રુધિરરસમાં. HCO3- અને H+ બનાવે છે. કઈ રીતે બનાવે તો આપણે ઉપર જોયું. વાયુ કોષ સ્તરે શું થાય PaCO2 નીચું હોય ત્યારે પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય એટલે કે આ દિશામાં થઈ જાય અને શું થાય CO2 અને H2O છૂટા પડે છે. તમે જ્યારે માનો કે કોઈ પણ કાચ છે ત્યાં તમે આમ કાચને નજીક રાખશો અને આમ અંદરથી ઉચ્છવાસ છે મોઢાથી આમ બહાર કાઢો એટલે તમને કાચની સપાટી ઉપર ભેજ જોવા મળશે. એ કેવો હોય છે તો કે આ જે CO2 સાથે જે H2O બહાર નીકળવું હોય તે છે. આ રીતે પેશી સ્તરે CO2 છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે અને વાયુકોષ સ્તરે CO2 સ્વરૂપે બહાર નીકળે છે. પ્રત્યેક 100 ml ઓક્સિજન વિહીન છે રુધિર છે તે વાયુકોષોની અંદર 4 ml CO2 છે તે મુક્ત કરે છે. આટલામાં કોઈને કઈ પ્રશ્ન છે? તો હવે શ્વસન તંત્રની જે અનિયમિતતા આપણે જે એનું રેગ્યુલેશન છે તે ભણવાનું છે. તો શ્વસન તંત્રનું રેગ્યુલેશન છે એ કોના દ્વારા થાય તો કે મગજની અંદર એક લંબ મજ્જા નામનું કેન્દ્ર આવેલું હોય છે. તેમાં શું થાય તો કે એની અંદર શ્વસન લયબદ્ધતા કેન્દ્ર જોવા મળે છે. તો આ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે તે શું કરે છે તો કે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે તે આપણી જે શ્વસનની જે ક્રિયા છે જે 1 મિનિટની અંદર 12 થી 16 જે શ્વસન થાય છે, શ્વાસ લેવાય છે ઉશ્વાસ લેવાય એનું નિયંત્રણ કોણ કરે છે તો કે એનું નિયંત્રણ છે તે આ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર કરે છે, જેને ઇંગ્લિશમાં રેસ્પિરેટરી રિધમિક સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. મગજની અંદર જે પોન્સ વિસ્તાર છે એમાં બીજું એક કેન્દ્ર આવેલું હોય છે જેને શ્વાસ અનુચાલન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, જેને ન્યુમોટેક્સિક સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કોનું નિયંત્રણ કરે છે તો કે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર જે આપણે હમણાં ઉપર જોયું જે મેડ્યુલા એટલે કે લંબ મજ્જામાં આવેલું છે એના કાર્યને નિયંત્રણ કોણ કરે છે તો કે શ્વાસ અનુચાલન કેન્દ્ર કરે છે. આ સેન્ટરમાંથી જે ઉર્મી વેગ આવતા હોય તે શ્વસનનો સમયગાળો બદલે છે, એને લીધે શું થાય છે કે શ્વસન દર વધે છે અથવા તો ઘટે છે. ટૂંકમાં તમે અત્યારે બેઠા છો, હવે તમે દોડીને આવો ને ત્યારે પછી પાછો બેસો તો તમારો શ્વસનનો દર વધી ગયો હશે. તો એ કોના દ્વારા થાય છે તો કે એ છે તે આ શ્વાસ અનુચાલન કેન્દ્ર દ્વારા થાય છે. પણ શું કામે થાય છે તો કે શ્વસન લયબદ્ધતા કેન્દ્રની પાસે છે ને એક વિસ્તાર આવેલો હોય જેને રાસાયણિક સંવેદી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. તે કોના માટે સંવેદનશીલ હોય તો કે એ CO2 અને H+ ની સાંદ્રતા માટે ખૂબ જ સંવેદનશીલ છે. હવે આ શું કામ વધે તો કે માનો કે તમે દોડો છો તો દોડવા માટે શું જરૂરી છે તો કે પગના સ્નાયુઓને
શક્તિની જરૂર પડશે પ્લસ ઓક્સિજનની જરૂર પડશે. જેમ જેમ ઓક્સિજન વપરાતો જાય એમ ગ્લુકોઝ વપરાતો જાય એટલે શક્તિ ઉત્પન્ન થતી અને CO2 અને H+ બંને ઉત્પન્ન થાય. શું કામ CO2 અને H+ બંને ઉત્પન્ન થાય? તો કે બાયકાર્બોનેટ અને H+ આયન બને છે. હવે જેમ જેમ CO2 અને H+ છે તે વધ્યા એટલે શું થયું કે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે તે શું થયું, આપણે કયો રાસાયણિક સંવેદન વિસ્તાર છે કેવો થયો તો કે ઈ એક્ટિવેટ થઈ ગયો. હવે ઈ એક્ટિવેટ થયો એટલે ઈ શું કરશે તો કે ઈ એક્ટિવેટ થાય ને એટલે ઈ લયબદ્ધતા કેન્દ્ર જે લંબ મજ્જામાં આવેલું છે એને સંકેત આપે અને ઈ શું કરશે તો કે ઝડપથી આપણા ઉરોદર પટલના આંતરપાર્શ્વિક સ્નાયુને સંકોચશે અને વિકોચન કરાવશે. ઝડપથી સંકોચન વિકોચન કરાવશે. એને લીધે શું થાય તો કે આખી જે શ્વસનની પ્રક્રિયા છે તે સ્પીડમાં થાય છે. હવે એકવાર સ્પીડમાં આ પ્રક્રિયા થઈ ગઈ, હવે તમે બેઠા છો તો હવે એને ઘટાડવી તો પડશે. તો એને ઘટાડશે કોણ તો કે જે આ શ્વસન લયબદ્ધતા કેન્દ્રની નીચે જે આ બીજું જે કેન્દ્ર જે આવેલું છે શ્વાસન જે અનુચાલન કેન્દ્ર ન્યુમોટેક્સિક સેન્ટર છે એ એને ઘટાડવાનું કામ કરે છે. તો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો સર હા બોલો. આ છેલ્લું પાછું સમજાવવાનું. ઓકે, જો પાછું સમજાવું. 3 પ્રકારના કેન્દ્ર આવેલા છે, ખબર પડી ક્યાં ક્યાં કેન્દ્ર છે? એક તો શ્વસન લયબદ્ધ કેન્દ્ર છે, બીજું કયું છે ન્યુમોટેક્સિક સેન્ટર છે જે શ્વાસ અનુચાલન કેન્દ્ર કહેવાય, અને ત્રીજું છે રાસાયણિક સંવેદી વિસ્તાર. આ 3 વિસ્તાર છે તે આવેલા હોય છે. ટૂંકમાં એને આપણે છે ને ત્રણેયને એક સાથે પાસે જોઈએ તો તમને ખબર પડે ક્યાં ક્યાં છે. તો કે આ જે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર, બીજું કયું છે શ્વાસ અનુચાલન કેન્દ્ર, અને ત્રીજું કયું છે તો કે રાસાયણિક સંવેદી વિસ્તાર. રાસાયણિક સંવેદી વિસ્તાર ક્યાં આવેલો હોય તો કે જે આ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે આની આસપાસ કોણ આવેલું છે કે આની આસપાસ છે એ રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો છે. રાસાયણિક સંવેદી વિસ્તાર. હવે એનું કાર્ય શું થાય તો કે માનો કે તમે અત્યારે બેઠા છો તો તમારો નોર્મલ શ્વાસ છે 12 થી 16 શ્વાસ પર મિનિટ હશે. હવે તમે દોડીને આવો છો તો તમે દોડો છો ત્યારે તમે અનુભવ કરશો કે તમારો શ્વસનનો દર છે એ 12 થી 16 થી વધી ગયો છે. 12 થી 16 પર મિનિટ હતો એની કરતાં વધી ગયો. તો કેવી રીતે વધ્યો તો કે તમે ત્યારે કાર્ય કરો છો. કાર્ય કરવા માટે શેની જરૂર પડે તો કે ઓક્સિજનની જરૂર પડશે. ઓક્સિજન ને ગ્લુકોઝને વાપરીને શેનું નિર્માણ થાય તો કે CO2 અને H+ નું નિર્માણ થાય. હવે જ્યારે CO2 અને H+ નું નિર્માણ વધી ગયું એને લીધે શું થયું કે રાસાયણિક સંવેદી વિસ્તાર હતો એ એક્ટિવેટ થયો. એ શું કરશે તો કે ઈ છે તે આ ભાઈ પાસે જશે. કોની પાસે જશે તો કે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે ને એની પાસે જાય. હવે આપણને ખબર લયબદ્ધતા કેન્દ્ર શું કરે છે તો કે આખું જે શ્વસનની ક્રિયા છે એને શું કરશે ઝડપી બનાવી દેશે. એટલું સમજાણું? એટલું સમજાઈ ગયું? હા ઓકે. એટલે એ લયબદ્ધતા કેન્દ્ર આખું શું કરે તો કે શ્વસનની ઝડપ વધારી દીધી. રેડી? હવે માનો કે તમે અત્યારે 25 થી 30 શ્વાસ છે 1 મિનિટની અંદર લ્યો. હવે તમે જે દોડતા હતા હવે તમે જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચી ગયા. હવે તમે બેસી ગયા છો તો હવે શું છે જે વધી ગયેલી જે શ્વસનનો દર છે એને પાછો ઘટાડવો તો પડશે ને. 12 થી 16 પ્રતિ મિનિટ લાવવો પડશે. તો એ કોણ કરશે તો કે જે આ ન્યુમોટેક્સિક સેન્ટર હતું ને એ શું કરશે તો કે ન્યુમોટેક્સિક સેન્ટર છે તે પાછું કોને સંદેશો મોકલશે તો કે અનુચાલન કેન્દ્ર જે હતું આપણે જે લયબદ્ધતા કેન્દ્ર હતું એને છે તે સંદેશો મોકલશે અને કહેશે કે હવે તમે પાછું 12 થી 16 જે કેન્દ્ર 12 થી 16 જે પ્રતિ મિનિટ જે શ્વસનનો દર હતો તે કરી દો. હવે સમજાણું? હા સર. ઓકે. તો હવે એ સેમ ટુ સેમ વસ્તુ છે તે અહીંયા લખેલી છે પણ તમે આમાંથી નહીં વાંચતા. મોટા ભાગે તમે ક્યાંથી વાંચવાનું છે જે નોટમાંથી છે તે વાંચજો. એકવાર ખાલી આ વાંચી લેજો પછી નોટમાંથી જ રીડ કરજો. આમાં કાંઈ ન સમજાય તો મને કાલે તમે પૂછી જોજો. હવે આપણે જોવાનું છે શ્વસન તંત્રની જે અનિયમિતતાઓ છે તે. તો કઈ કઈ અનિયમિતતાઓ છે એ જોઈ લઈએ આપણે. તો પહેલી અનિયમિતતા છે તે છે દમ. પહેલી અનિયમિતતા છે દમ છે. તેમાં શું થાય છે તો કે જે આપણી શ્વાસ વાહિની હતી, હાલો અવાજ આવે છે? તો કે દમની અંદર શું થાય છે તો કે દમની અંદર જે આપણી શ્વાસ વાહિની હતી, દમની અંદર જે આપણી શ્વાસ વાહિની હતી એમાં શું થાય અહીંયા દાહ નહીં આવે, અહીંયા સોજો આવશે. જો પાછી એ લોકોએ ભૂલ કરી છે. શું થાય છે તો કે સોજો આવી જાય. તો સોજો આવી જાય એને લીધે શું થાય તો કે માનો કે તમારી જે શ્વાસ વાહિની શ્વાસ નળી આપણે જે શ્વાસ વાહિકા છે એમાં સોજો આવી જાય એટલે ફૂલી જાય. એને લીધે હવાની જે અવર જવર થવાનો જે વિસ્તાર છે એ ઘટી જાય. એને લીધે જ્યારે હવા પસાર થાય છે ત્યારે શું થાય તો કે અવાજ ઉત્પન્ન થાય
છે, એટલે કે શ્વાસોશ્વાસ સમયે અવાજ આવો અને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે, એને શું કહેવાય છે? તો કે દમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે એમ્ફીસેમા. તો કે એમ્ફીસેમામાં શું થાય? તો કે એમ્ફીસેમામાં ધૂમ્રપાનને લીધે થાય. તો કે ધૂમ્રપાનને લીધે શું થાય? તો કે તમે હવાથી જે લેશો એની અંદર શું થાય? તો કે CO2 નું પ્રમાણ વધી જાય. માનો કે કોઈ સિગરેટનું વ્યસન હોય તો એ જ્યારે સિગરેટ પીશે તો ત્યારે શું થાય? તો કે CO2 નું પ્રમાણ વધી જશે. તો કે CO2 નું જે વધારે પ્રમાણ છે તે વાયુકોષોની જે દિવાલ છે એને નુકસાન પહોંચાડે, એટલે કે એને તોડી નાખે. તો એને લીધે શું થાય? કે વાયુકોષોની દિવાલને નુકસાન થાય, એને લીધે જે શ્વસન સપાટી એટલે કે હવાને જે પ્રસરણ થવાનો જે સપાટી એમાં શું થયો? ઘટાડો થઈ ગયો. એને લીધે શું થાય? તો કે એને વારંવાર શ્વાસ ચડે એવી બધી પ્રોબ્લેમ થાય. તો આ કેવો રોગ છે? તો કે ક્રોનિક રોગ છે. ક્રોનિક કોને કહેવાય? તો કે લાંબા સમયે જે રોગ થાય એને ક્રોનિક કહેવાય. એનું વિરોધી છે એક્યુટ છે, કે તાજેતરનો જે રોગ હોય એને એક્યુટ ઇન્ફેક્શન કહેવાય. જ્યારે આ ક્રોનિક એટલે કે લાંબા સમય કોઈ સિગરેટ પીવે એને લીધે થતો રોગ, એટલે કે લાંબા સમયે થતો રોગ છે. વાયુકોષની દિવાલને નુકસાન થાય એને લીધે શ્વસન સપાટીમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. અને એનું કારણ મુખ્ય શું છે? તો કે એનું મુખ્ય કારણ છે ધૂમ્રપાન. ત્રીજું છે વ્યાવસાયિક શ્વસનની અનિયમિતતા, એટલે કે તમે કોઈ વ્યવસાયને જોડાયેલા છો એને લીધે કઈ શ્વસનની તકલીફ થાય તો એને શું કહેવાય? તો કે એને વ્યાવસાયિક શ્વસનની અનિયમિતતાઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં શું થાય? તો કે પથ્થરને ઘસાવાનું કામ થતું હોય અથવા તો તોડવાનું કામ થતું હોય ત્યાં ધૂળની કણીઓ નીકળે. એ ક્યાં જાય? તો કે આમાં જશે વાયુકોષોમાં અને શું કરે? એને ઈજા કરે છે. તો એને લીધે જે રોગો થાય તે વ્યાવસાયિક શ્વસન અનિયમિતતા થઈ. લાંબા ગાળે શું થાય? તો કે એની અંદર સોજો આવી જાય. પ્લસ માનો કે તમારા કોઈ પણ શરીરના કોઈ પણ ભાગમાં ઘા થાય છે તો ત્યાં શું થાય? રૂઝ આવી જાય છે ને, જે પેલા ચામડી હતી એવી ચામડી આવી જાય. તો અહીંયા શું થાય? તો કે અહીંયા છે તે અહીંયા તૂટશે, અહીંયા તૂટશે, અહીંયા તૂટશે. હવે શું થયું? કે આ તૂટવાની જગ્યાએ પાછું રૂઝ આવે. એ જે રૂઝ આવવાની જે પ્રક્રિયા છે એને ફાઇબ્રોસિસ તરીકે ઓળખવામાં આવે. હવે આ ફાઇબ્રોસિસ થઈ જાય એ બધે એને લીધે શું થાય? એને લીધે પણ શ્વસન સપાટીમાં ઘટાડો જોવા મળે છે. એને લીધે એ રોગ થાય છે. જેનાથી શું થાય? તો કે ફાઇબ્રોસિસ થાય, એટલે કે રેસામય પેશીઓનો ઝડપી વધારો થાય. શું કામ? તો કે ત્યાં રૂઝ આવવા માટે, જેના પરિણામ સ્વરૂપે ફેફસાને ગંભીર નુકસાન થાય છે. અને આ ઉદ્યોગોમાં કામ કરનારાઓ જે હોય એને આનાથી બચવા માટે શું કરવું પડે? મુખ ઉપર માસ્કનો ઉપયોગ કરવો પડે. તો કે સિલિકોસિસ એટલે કે સિલિકાને તોડવાનું જે કામ થતું હોય, સિલિકોસિસ રોગ જે થાય એ કોને લગતો છે? તો વ્યાવસાયિક અનિયમિતતાને લીધે થતો રોગ છે. આ રીડ જે નોટ છે એ રીડ કરશો તો પણ તમારે ઘણા માર્ક આવી જશે. તો તમે ખાસ રીડ કરવાનું ધ્યાન રાખજો.